ચાલો મિત્રો, તો આપણા બ્લોગમાં આપનું સ્વાગત છે. જય માતાજી મિત્રો. હાલો યુટ્યુબ ટીમ. આજે આપણે બ્લોગ ઉતારશું આપણા ઘર કેવું છે, અને જો હવે ઘરમાં ઘર કેવી રીતે બનાવેલું છે, તો અમારું ઘરનો આજ બ્લોગ બનાવીશું. ચાલો મિત્રો, હવે વિડીયોમાં બના રહીજો. ચાલો મિત્રો, જો અમારું ઘર આ રીતનું છે. આ બાજુ બનાવ્યું છે કલર, કારણ કે ઓલી બાજુ હતું પણ આ બાજુ બનાવ્યું છે. પાછળ આ રીતનું બનાવેલું છે. આ મેળો હતો જૂનવાણી, તો એને પાડીને 10 બાય 12ની રૂમ બનાવી છે આવડે માથે. જો આ જૂનું મકાન છે અમારું. તો મકાન બનાવેલું હોય ત્યારે જૂનું મકાન એ રીતનું લીધેલું છે તમે. આ 10 બાય 12ની રૂમ માથે બનાવી છે. હેઠળ તો કંઈ કામ લાગે એવું છે નહીં, અને માથે રહેવાય એવું કંઈક બને. બાપા હાલવા નીકળી ગયા છે. જે એવા તમે છે મને લાગ જાય ખડી ખડી ગયો. વિડીયો મહિના રહીજો અંદર નો દેખાડી બાર સાઈડ દેખાય. આગળ આવો. પાછળ આ બાજુ કા ભાઈ પાછળનું 2 ઘર છે, ને આ પર બીજો અલગ પડે છે. પાછળનો ગેટ છે. પાછળ બજાર છે, આ બાજુ બજાર છે. હે બ્લોક ઉતારો બ્લોક. ચાલો ભાઈ અંદર કેવું છે આપણું ઘર. તો આ સંદર બાથરૂમ મને એવું છે. ચોકડી, પાણીયારું, આ રહોડું. જો આ પહેલી રૂમ, અને આ બીજી, આ મોટા ભાઈની, આ નાના ભાઈની. તો આ બાજુ બાણું મૂકેલું, આ બાજુ બાણું મૂકેલું છે. માથે રૂમ થાય એ માટે મેં બનાવેલી છે. આ રૂમ છે. તો આ રૂમ મંદિર, મંદિર બીજી રૂમ. ફર્સ્ટ આ પહેલી રૂમ છે, એવી જ રૂમ છે આ બીજી. તો ચાલો માથે લઈ જઈએ. પાછળ ગેલેરી છે એટલી 3 ફૂટની. અને જો મકાન નળિયાવાળું બધું આ મકાન. અહીં મેળો હતો, મેળો પાડીને પછી આ બનાવ્યું છે. રૂમ 10 બાય 12ની રૂમ બનાવી છે માથે. કેમ કે હા કડે હતી એટલા માટે જો રૂમ 10 બાય 12ની બનાવી છે. અને બાજુમાં એ બીજી રૂમ એક બનાવી છે. 2 ભાઈને 1 રૂમ આવી છે. આપણે એટલે દેખાડતા હતા ને. પાછળની બાજુ બજાર છે, આ બાજુ બજાર છે, આ બાજુ પણ બજાર છે. જો 3 બજાર છે. ખાસ વિડીયો બન્યા રહીએ. આ પણ બજાર છે, કોર્નરનું છે મકાન. આ બાજુ પણ બજાર.
મકાન આ 2 રૂમ અહીંયા, 2 રૂમ બીજા આમ સળંગ બનાવેલું છે, મતલબ પણ મારા કાકાની બાજુમાં એનું અલગ પડે. અને અહીંયા તો જો આ 2 રૂમ 2 પાયરી આ રૂમમાં. ને અહીંયા બાજુમાં એવી જ રૂમ છે જો બનાવી છે એવી. અને આ દાદરો બનાવ્યો છે, થોડોક કરાળ દાદરો પડે છે, પણ તો દાદરાનું સેટિંગ થતું નહોતું, પછી કરાળ દાદરો રાખવો પડે. લકડા આપણો મિત્રો વાડીઓ દેખાય છે અહીંથી. પવન શક્તિ ભોળા મંદિર. ચાલો મિત્રો, તો આપણે આપણું ઘર બતાવી દીધું છે કે એની રહી ક્યાં છે. અને આ બ્લોકમાં હવે આપણે બ્લોક પૂરો કરીશું. તો આપણા બ્લોગમાં તમને કેવું લાગ્યું, આ વિડીયોમાં કેવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. ચાલો મિત્રો, નેક્સ્ટ બીજા બ્લોગમાં ન મળશે ત્યાં સુધી જય માતાજી.